હેલો. હલો, સાંભળો. હા બોલ. અરે હમણાં હું ઘરમાં બધું સાફ સફાઈ કરતી હતી ને તો પેલા ડ્રોવર માંથી 2000 ની નોટ મળી. અરે વાહ. અરે શું વાત, અત્યારે કશું માર્કેટમાં 2000 ની નોટ ચાલવાની નથી અને બેંક વાળા પણ જમા કરતા નથી. હા તે. તો મેં શું કર્યું, હમણાં આપડા પેલા વિનોદભાઈ ની દુકાન છે ને, કરિયાણાની દુકાન. હા તો મને તો કે લાવો કરિયાણાની દુકાને છૂટા કરાઈ આવું. હા. તો શું ખબર પડી ખબર છે? હું આ 2000 ની નકલી નોટ છે. હું વાત કરે? હા. એટલે એમાં કે અંદર એ પેલા તાર બાર નથી? તાર તો છે, ગાંધીજી ને ચશ્મા નથી. હે હોય કાકા. ખબર નહીં, આવી નોટ આવી ગઈ. હા, ગાંધીજી ને ચશ્મા જ નથી. પણ પેલા વિનોદ ને કે ને ચશ્મા ના એવું તો 200 કાપી લે, 1800 તો આલે. એવું હોય કોઈ દિવસ? ડોબ્બા જેવી વાત કરો છો. તું મને એવું ડાયરેક્ટ ડોબો કે છે? આ તે છો જ ડોબ્બા, અને મેં જોવા માટે જ લગ્ન કર્યા કે તમે કેટલા ડોબા છો. ઓહો, લે હું કેટલો ડોબો છું એ જોવા માટે તે લગ્ન કર્યા? હા. પણ મેં તને લગા ડ્રેસ માટે તો દરજી સાયકલ પર ફરતા ફરતા માપ લે છે. જાઓ હવે, ચલો હવે ચલો. હજી તો મારે ટેટુ કરાવવાનું છે હાથ કરાય પર. કરાય, ટેટુ કરાય. ગરોળી ચિતરાવજે. કેમ? તો હજી જાડી થાય તો મગર જેવું લાગશે. હાથ? હાટ. કેમ છો કાકી? અરે એકદમ મજામાં. સાંભળો, પેલો કુનાલ અને દીપ્તિ પરણી ગયા. અરે વાહ, સરસ. કોણ કોણ? કુનાલ દીપ્તિ કોણ? મને હું ખબર લા. તો હમણાં તમે સરસ ને એવું બધું બોલ્યા ને. એ તો હું ઓળખતો નહીં, તો મેં તારી વાતમાં આમ ચલાવ્યું. હા અરે કુનાલ અને દીપ્તિ યાર હવે આપણી સોસાયટીની પાછળ જ રહેતા હતા અને લગભગ 3 વર્ષથી રિલેશનશીપમાં હતા. પરણી ગયા એમ? યસ. કુનાલ તો કેટલો પ્રેમ કરે દીપ્તિને, રોજ બાર પીઝા ખાવા લઈ જાય છે. લા તું મને સંભળાવે છે? અરે જસ ખાલી કહું છું કે પીઝા ખાય છે એ લોકો રોજ એમ. એ તો અત્યાર સુધી લગ્ન નતા થયા એટલે. લગ્ન પછી આ દીપ્તિ કોક ભંડારામાં જઈને દૂધીનો હલવો રૂમાલમાં લપેટીને લાવશે જોજે. જો ચાલુ થયું તમારું. પછી હું થયું? હા, તો અમે તો પેલું પેટમાં દુખતું હતું એટલે પછી ડોક્ટર પાસે ગયા તો એમણે પેલું આવે ને પેલું એ કરાયું, પેલું શું નામ એનું, હું એટલે પેલું સેન્ડો ટૂંકી કરાઈ. સેન્ડો ટૂંકી કરાઈ એટલે સેન્ડો તો ક્યાં ભણ્યો હોય સેન્ડો? અરે હું સેન્ડો ટૂંકી કરાઈ પેલું કે છે, પેલું નહીં પેલી પાઇપ હોય ને જે પેલે મોઢામાં નાખવાની હોય. બે સેન્ડો ટૂંકી કરાય, એન્ડોસ્કોપી કરાય એવું કહેવાય. હા બસ એન્ડોસ્કોપી. શું નહીં લાવે? કે આજે તો મસ્ત ક્લાસિકલ સિંગિંગ નો પ્રોગ્રામ છે, ત્યાં જવાનું છે. ક્લાસિકલ એટલે પેલા તારા ફોઈનો છોકરો ગાય તે? યસ. એના પ્રોગ્રામ મેં નહીં એટેન્ડ કરવાનો કહી દીધું. કેમ? સારું ગાય છે એવું તો કહેતા હતા તમે. સારું ગાય છે એની ના નહીં, પણ બંધ કરવાની લિમિટ હોય કે નહીં? ગાયા જ કરવાનું. એ તો આમ ગાયનમાં ડૂબીને ગાય છે. એ એને ગાયા પછી ડૂબી જવું જોઈએ. ચૂપ રહો. પણ ગઈ વખતે કેટલા લાંબા લાંબા ગીતો રજૂ કર્યા એને યાર. અરે પણ એ વખતે એની સામે ઘડિયાળ નથી. એટલે પણ કેલેન્ડર તો હતું ને, એના જોવાય. સારું, તો હવે હું અને મારો ભાઈ મહેશ 2 જણ જઈશું. ઓકે? એટલે મહેશ પણ આવશે. એને ક્લાસિકલમાં તંબુરા સિવાય કઈ ખબર પડે? બધું પડે છે. મેં ગયા વખતે મહેશને પૂછેલું, મેં કહ્યું ક્લાસિકલ સિંગર એટલે શું? તો કે ક્લાસમાં બેસીને ગાય ને એ. તું મને પેલા એ પૂછવું છે મારે તને કે આ જો તું દરેક SMS મને 2 વાર કેમ મોકલે? ઓલવેઝ સેમ મેસેજ તું મને 2 વાર મોકલે છે. એ તો એટલા માટે કેમ કે તમે કદાચ એક મેસેજ કોઈને ફોરવર્ડ કરી દો તો પછી બીજો મેસેજ તમારી પાસે તો રહે ને. બોલો હવે આની તો બુદ્ધિ જયારે વેચતા હતા ભગવાન ત્યારે તું શું એટલે ભેંસની પૂંછડી પકડીને નદી ક્રોસ કરતી હતી? ગ્લુ નહીં, અને ક્લુ કહેવાય. ગ્લુ એટલે ગુંદર થયું. અરે આઈ નો યાર, આઈ એમ જસ્ટ કિડિંગ. તું કમ હસી? પેલો કેમ કિડિંગ, એ થોડા બાળકો આપી શકે. બે કિડિંગ એટલે મજાક કરે છે કે બાળકો નહીં આપતો. તું તારું ઇંગ્લિશ નું લશ્કર ના લડાય. એટલા પાસે છે ને મેં ગ્લુ નહીં, અને ક્લુ કહેવાય. ગ્લુ એટલે ગુંદર થયું. અરે આઈ નો યાર, આઈ એમ જસ્ટ કિડિંગ. તું કમ હસી? પેલો કેમ કિડિંગ, એ થોડા બાળકો આપી શકે. બે કિડિંગ એટલે મજાક કરે છે કે બાળકો નહીં આપતો. તું તારું ઇંગ્લિશ નું લશ્કર ના લડાય. એટલા પાસે છે ને મેં આખી વાતમાં સિંહ સાથે સેલ્ફી તો રહી જ ગઈ ને. બે તું મારી સેલ્ફ નું વિચાર. ખૂની બાઈ છે તું, ખૂની બાઈ. જો બોલવાનું ભાન રાખો. ચાલ હવે ઉભા લેંગો પીડા થઈ ગયેલા મારે તઈ. બોલો, આ માણસને લેંઘાણી પડી છે. અલા પણ માણસ હશે તો લેંગો હશે ને યાર. ગયો. એ ડોહા લગન કરી લે, હવે ઉંમર વધતી જાય છે. તો શું લગન કરીશ તો ઉંમર વધતી બંધ થઈ જશે? બધા કહે છે લગન કર લે, અહીંયા કોઈ મળવી તો જોઈએ ને. એક જણી હાલ જીતુ, એ કઈક સરસ લખશે ને મારા માટે. અલા જીતુ રાઇટર છે જ નહીં. આ એ પેલા બાથરૂમમાં લખતો તો બધું. દિવાલો પર પણ લખે છે હજુ પણ. હવે દરિયા કિનારે રેતીમાં નામ લખે ને રાઇટર ના કહેવાયલી. તું જોજે એના રવાડે ના ચડતી. સારું, બહુ ઇન્સિક્યોર છો તમે મને લઈને. તારીફ તો કરો. શેની તારી? તું તો મોહબ્બતે પિક્ચર છે ને, મોહબ્બતે. હા, મોહબ્બતે પિક્ચરમાં તને ઐશ્વર્યાનો રોલ મળવો જોઈતો હતો. વાવ, સાચે?
હા, કેમ કે એ પિક્ચરમાં એ સ્ટાર્ટિંગમાં જ મરી જાય છે ચૂપ રહો. એનું જો હમણાં ખવાય એટલો ખાઓ, બાકી તો પછી કીડીઓ ખાઈ જશે. કીડીઓ અત્યારથી સ્ટાર્ટ કરે ને કીડીઓ ખાવાનું લાડુ તો 2027 માં પતે. તો શું કરશો? તાર મમ્મીને બોલાવી લે, કેમ? એ 1.5 થી 2 મિનિટમાં જ પતાવી દેશે. ચૂપ રહો. ઓલિયા જેવો દેખાતો હોય ને એને જ સુંદર પત્ની મળી જાય છે. માય ગોડ, આ તારીફ કરવા બદલ થેન્ક યુ સો મચ. એટલે આમાં તમે ભરાયા. એટલે આમાં હું ડફોડ થઈ ગયો નહીં તો એને તું સુંદર થઈ ગઈ. પણ મારે ખરેખર એકદમ આમ તને કહું, મને છે ને સમજદાર છોકરી સાથે જ લગ્ન કરવા હતા. સમજદાર છોકરી તમારી સાથે કોઈ દિવસ લગ્ન ના કરે. બસ આજ મારે સાબિત કરવું હતું. ઓસીડામાં હું ડફોડ થઈ. બસ ને એ જ સમજા. તમારામાં અને મારામાં કેટલો ડિફરન્સ છે. પણ હવે એ તો હવે સ્ત્રી અને પુરુષનું જે રીતે ડિફરન્સ આવે એ તો હોય ને. એ રીતે નહીં આવે. વિચારધારાની વાત કરું છું એમ કે તમે ઉનાળો શબ્દ આવે એટલે ગરમી જુઓ છો અને હું ઉનાળો શબ્દ આવે ને એટલે વેકેશન જોઉં છું. હા તો જો ભાઈ, બીજું હું. એ સાંભળો ને, ચાલો ને આપણે સાઉથમાં ફરવા જઈએ. સાચે. તને તમિલ તેલુગુ બધું આવડે છે? પણ હિન્દી ઇંગ્લિશ તો આવડે છે ને. એમ તો ચાલ આ વાક્ય હું તને આપું, તું એનું હિન્દી ઇંગ્લિશમાં બોલ. હા બોલો. પાછલા ઘણા અઠવાડિયાથી મને કમજોરી મહેસૂસ થાય છે. ના હોય. સાચે. 2 વાક્ય આપ્યું લી. હા, શું શું? પાછલા ઘણા અઠવાડિયાથી મને કમજોરી મહેસૂસ થાય છે. पिछले कहीं वीकों से मुझे वीकता महसूस होती है. છે ને? વીકતા મેં તું રહેવા દે દોસ્ત. આ જો તમારે છે ના આવવું હોય ને પણ ના આવશો, પણ પપ્પાની વાત બંધ કરી દો. ઓકે. ના સાંભળ, મેં એમને હમણાં પરફ્યુમ ની બોટલ આપી. મેં કીધું ભલે વાપરતા, તે એ વાપરતા નથી. એમણે સાઈડ પર મૂકી દીધી છે અને મારા નારંગીનું છોડું છોલી અને પૂસ 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 આવો કઈક રસ ઉડાડે છે બધે શર્ટ પર પિચકારીઓના અને કે જો જમાઈ રાજ ઓરેન્જ ફ્લેવર કે. મેં કીધું જાણેલા. ઓય શું બોલો છો? બસ હવે બસ. મારા પપ્પા પ્રમાણિક છે. અલા એની ના નહીં, પણ એકચ્યુઅલી શું નીકળ્યું ખબર છે? શું? ખરેખર એ 3 યુનિટ જ બાળતા હતા. કેવી રીતે? એ ત્યારે જ લાઈટ ચાલુ કરે જ્યારે એને ફાનસ શોધવાનું હોય. શું? હવે તમે બસ કરશો. કેટલો કોચરો પણ. અરે પણ નવા વર્ષે તમે મારા પપ્પાને બદનામ કરો છો. પણ તારા પપ્પા થોડા નવા વર્ષે બદલાઈ જવાના. એ તો કોઈના પપ્પા ના બદલાય. પપ્પા છે કે કેલેન્ડર થોડું છે. હવે તારો મૂડ બગડ્યો ને? હા. બસ તારે મને મજા આવી ગઈ. પતી ગયું. લે વગાડ હવે ગીત. સોરી યાર, મને પેટમાં બહુ દુખે છે. હાય હાય, કોંગ્રેચ્યુલેશન્સ. બે અરગ પદુડા આ કોંબડી લે. હું કાજુ તું તે. Yeah, you know, I had lovely burger, French fries, corn pizza, feeling awesome. જો મેં ફેસબુક નહીં તે ખાધું હોય આચું કહી દે. કિલોડાનું શાક ખાધું તો બપોરની રોટલી ખાધી હતી. અજમો ફાકી જા, હારું થઈ જશે. પણ યાર મને લાગે છે મારું આખું છે ને પાચન તંત્ર બગડ્યું છે. યુ નો પાચન તંત્ર, રાઈટ? હાલી હવે પાચન તંત્ર તો ખબર જ હોય ને. જમણા હાથથી શરૂ થાય અને ડાબા હાથે પતી જાય, એમાં આખું પાચન તંત્ર આવી ગયું. ચૂપ રહો ગંદા મેશ્વર. તું નીકળ, તું ડોક્ટરને મળીને ઘેર આવજે.